ધ સિક્રેટ રૂમ 10 દિવસ 10 કરોડ ભાગ નંબર 10 અસલી કમાણી। અર્જુન 9 દિવસ પૂરા કરી ચૂક્યો છે। હવે ક્યારે સવાર પડે અને 10મો દિવસ શરૂ થાય। આમ વિચારતા વિચારતા જ તે થાક્યો પાક્યો ત્યાં જ સૂઈ જાય છે। તે ખૂબ જ થાકેલો હોવાથી શરૂઆતમાં તો ઘસઘસાટ સરસ મજાની ઊંઘ આવી જાય છે, પણ પછી વહેલી સવારના તેની ઊંઘ ઉડી જાય છે અને તેની આંખમાં એક અનેરી ચમક આવી જાય છે। તે વિચાર કરે છે કે આજે તો તેણે 10 દિવસના 10 ટાસ્ક પૂરા કર્યા છે અને હવે તેને 10 કરોડ રૂપિયા મળશે અને આ જ વિચારથી તે ખૂબ જ ખુશીથી નાચી ઉઠે છે। તેના હરખનો કોઈ પાર નથી। એ વિચારે છે કે આ રૂપિયાથી હું મારું બધું જ દેવું ચૂકતે કરી દઈશ અને તે ઝડપથી ઊભો થઈ જાય છે, ભોંયરામાંથી બહાર આવે છે, વૉશરૂમમાં જઈ ફ્રેશ થાય છે, સરસ મજાના વાળ ઓળે છે। તેને કકડીને ભૂખ લાગેલી હોવાથી બહાર આવીને તે કિચન તરફ આગળ વધે છે। નજીકમાં પડેલો નાસ્તાનો ડબ્બો ખોલી અને તે નાસ્તો કરે છે। આજે ઘણા દિવસે તે ટેન્શન વગર ખાઈ શકે છે। નાસ્તો કરતાં કરતાં તે વિચારે છે કે આ 10 દિવસ કેમ પૂરા થઈ ગયા તે તો તેને ખબર જ ન પડી અને સાથે સાથે પોતાને મોટિવેટ કરતા કહે છે કે ખરેખર જુઓ, આપણે ધારીએ તો કોઈ જ કામ અશક્ય નથી। દરેક કામ આપણે પૂરું કરી શકીએ છીએ, પણ હિંમત રાખવી જોઈએ અને આગળ વધવું જોઈએ। ત્યાં જ તેને લોખંડનો મુખ્ય દરવાજો ખુલવાનો અવાજ આવે છે અને લોખંડનો દરવાજો ખુલે છે અને સામે એક બ્લેક કલરની લિમોઝીન કાર ઊભી છે। અર્જુન કાર પાસે જાય છે। કારમાંથી એક વયોવૃદ્ધ માણસ બહાર આવે છે। તે અર્જુનના પિતાનો એ જ પાર્ટનર હતો। તે અર્જુનની સામે 10 કરોડનો ચેક ધરે છે। અર્જુન ચેક હાથમાં લે છે, પણ પછી હસીને ચેક પાછો આપી દે છે। વૃદ્ધ માણસ આશ્ચર્યચકિત થઈને પૂછે છે, કેમ, તું આટલો મોટો ચેક કેમ નથી લેતો? અર્જુન ગર્વથી કહે છે, આ 10 દિવસમાં મને સમજાઈ ગયું છે કે અસલી કમાણી આ પૈસા નથી। આ ટાસ્ક પૂરો કરીને મારો જે આત્મવિશ્વાસ વધ્યો છે, મારો જે નવો જન્મ થયો છે, હવે હું પોતે મારી મહેનતથી 100 કરોડ કમાઈ શકું તેમ છું। મને મુશ્કેલીઓ સામે લડતા આવડી ગયું છે। અર્જુન ત્યાંથી ચાલી નીકળે છે। હવે તે દેવાદાર અર્જુન નહોતો, પણ એક વિજેતા હતો। મિત્રો, આ વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। આભાર, ધન્યવાદ।